નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર 2 વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેનું નામ છે શેરની ફેરબદલી અને શેરનું કાયદાકીય રીતે થતું હસ્તાંતરણ. અગાઉ આપણે જોઈ ગયા એમ કે શેરની હસ્તાંતરણ અથવા તો શેરની ફેરબદલી કરવા માટેના એવા કયા કયા પરિબળો હતા કે જે કામ કરે છે. એમાં આપણે જોઈ ગયા એમ કે સર્વપ્રથમ એકાંકી વેપારીઓ છે એ નાના જે વેપારીઓ છે એ પોતાનું રોજબરોજનું જે છે એ કાર્ય કરી રહ્યા હતા. ધીરે ધીરે એકાંકી સ્વરૂપના જે વેપારી છે એને રિસ્ક ફેક્ટર વધતું જતું હતું. ક્યાંક ને ક્યાંક એને સાહસ કરવા માટે થઈને મૂડીની જરૂર પડતી, એટલે ત્યાંથી ભાગીદારી પેઢીનું અસ્તિત્વ આવે છે. ભાગીદારી પેઢી એટલે એવી પેઢી કે જેમાં બે કે વધારે વ્યક્તિઓ ભેગા થઈ અને ક્યાંક ને ક્યાંક એ ધંધાને એક વિશાળ ફલક ઉપર લઈ જાય છે. નફો અને નુકસાન બંને સરખા ભાગમાં વેચવા માટે અસ્તિત્વમાં આવેલ એક પ્રકાર જેને આપણે ભાગીદારી કહીએ છીએ. હવે એકાંકી પેઢીમાંથી જ્યારે બહાર આવ્યા તો એકાંકી પેઢીમાં એવું હતું કે મૂડીનું પ્રમાણ છે એ ક્યાંક ને ક્યાંક સીમિત રહે છે, વ્યક્તિઓ સીમિત રહે છે. એક જ વ્યક્તિઓ એ બધું જ કામ કરતો હોય. એ પ્રોડક્શન હોય તો પણ ભલે, એ ખરીદી હોય તો પણ ભલે, એ ચોખવાનું કામ કરવાનું હોય તો પણ ભલે, એ પેકિંગ પણ કરે છે, એ પોતે જાહેરાત પણ કરે છે, બધું જ કામ કરે છે. હવે ઘણી વખત એવું બને કે અમુક કારણોસર આકસ્મિક કોઈ એવા સંજોગો ઊભા થાય તો આપણે એ કરી શકતા નથી, તો એ સંજોગો દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું કે હવે ભાગીદારી પેઢીનું અસ્તિત્વની જરૂર પડશે. ભાગીદારી પેઢીમાં પણ એવું થયું કે એગ્રીમેન્ટ એટલે કે કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. કરારથી જે અસ્તિત્વમાં આવે છે એના લીધે થઈ અને કાયદાકીય પ્રોસેસ છે બહુ લાંબી થઈ જાય છે. કાયદાકીય જે પ્રક્રિયાઓમાંથી એક લાંબી ઝંઝટમાંથી પસાર થવું પડે છે. અને એમાં જોઈએ તો કે 2 થી વધારે વ્યક્તિઓ આવે છે, મૂડી લઈને આવે છે, સાથે જ રિસ્ક ફેક્ટર છે વેચાઈ જાય છે. એક વ્યક્તિએ ખાલી સાહસ કરવું નથી પડતું. જો કદાચ નુકસાન થાય તો એ બધામાં સરખા ભાગમાં વેચાઈ જાય છે, અથવા તો નક્કી કરેલો જે ભાગ છે એમાં વેચાઈ જાય છે. પરંતુ ભાગીદારી પેઢી જે છે એમાંથી જ્યારે કોઈ ભાગીદારનું વિસર્જન થાય છે, એટલે કે ભાગીદાર નીકળે છે, ત્યારે આખીની પ્રોસેસ જે છે અલગ રીતે કરવી પડે છે. હવે આ લાંબી પ્રોસેસમાંથી બચવા માટે થઈને કંપની સ્વરૂપ અથવા તો જોઈન્ટ સ્ટોક જેને કંપની કહીએ છીએ આપણે, આપણો વિષય છે શેર ફેરબદલી. એની શરૂઆત કેવી થઈ એટલે કંપની સ્વરૂપ જો અસ્તિત્વમાં આવ્યું તો એ કારણોસર આવ્યું છે કે માલિકી હક જે છે કોઈ પણ ઝંઝટ વગર, કોઈ મોટા પ્રકારની કાયદાકીય પ્રક્રિયાઓ વગર સામાન્ય રીતે એનું હસ્તાંતરણ થાય અથવા માલિકી ભાવ છે એકબીજા આરામથી આપણે એને અને કોઈ પણ લાંબી પ્રોસેસ વગર કરી શકીએ, એ એવું સ્વરૂપ જે છે કંપની સ્વરૂપમાં આવે છે. આપણે જોઈ ગયા એમ અગાઉ ધોરણ 11માં પણ તમે ભણી ગયા હશો કે શેર શું છે, તો કે કંપનીની મૂડીનો નાનો ભાગ એટલે શેર. તો હવે આ જે સ્વરૂપ છે કંપની સ્વરૂપમાંથી શેરનું સર્જન થયું. કંપની જે છે એને જ્યારે જરૂર પડે ત્યારે જાહેર જનતા પાસે ભરણા બનાવી વિજ્ઞાપન પત્રો બહાર પાડી અને પોતે શેર મંગાવે છે, ડિબેન્ચરો મંગાવે છે અને પોતાની મૂડી માટેનું સર્જન કરે છે. હવે મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક એ જોવાનું છે કે કંપની સ્વરૂપ જે છે એ કેવું છે. આપણે જોઈ ગયા છીએ કે મૂડીવાદી સ્વરૂપ છે, સાથે જટિલ પ્રક્રિયા છે, એક જંગમ મિલકત છે આપણી કે જેને આપણે વેચી પણ શકીએ છીએ, જેને આપણે કોઈને આપી શકીએ છીએ ભેટ તરીકે અથવા બક્ષિસ તરીકે પણ આપી શકીએ છીએ. એટલે આપણે એવું કહી શકીએ કે શેર એક એવી
એવી જંગમ મિલકત છે કે જેને વેચવાનો અધિકાર છે શેરધારકને, એને કોઈને આપવાનો અધિકાર છે, અથવા તો કોઈને ભેટ અથવા બક્ષિસ તરીકે પણ એ આપી શકે છે. એટલે શેર જે છે એની ફેરબદલી બહુ સરળ રીતે કરવામાં આવે છે. તો એની આખી જે પ્રક્રિયા છે અથવા તો શેરનું હસ્તાંતરણ છે એના વિશે આજે આપણે જોવાનું છે. હવે આપણે જોઈશું કે કંપની સ્વરૂપ જે છે એમાં સર્વપ્રથમ જો વાત કરવામાં આવે તો શેર ફેરબદલી, તો કે શેર ફેરબદલી એ સ્વેચ્છાએ થતું પગલું છે. પહેલું તો સ્વેચ્છા આવે. શેર ફેરબદલી જે છે એ સ્વેચ્છાએ કરવામાં આવે છે. સાથે સાથે જો આપણે જોઈએ તો શેર ફેરબદલી જે છે એમાં કોઈ પણ શેરધારક છે એ પોતાના શેર અન્યને વેચે કે બક્ષિસમાં આપે ત્યારે માલિકી હક કોણ ફરે છે? જેને શેરની ફેરબદલી અથવા તો શેરનું હસ્તાંતરણ કહેવામાં આવે છે. આપણે સાદી ભાષામાં વ્યાખ્યાઓ સમજવાની. હસ્તાંતરણ એ એક વસ્તુ બીજાને આપવું. આપણે કોઈ વસ્તુ છે બીજાને આપવાની છે ત્યારે એ વસ્તુ આપણે બીજાને જેટલી સરળતાથી આપીએ એ જ રીતે શેરની અહીંયા ફેરબદલી કરવામાં આવે છે. હવે યાદ રાખવાનું છે, આપણે અગાઉના પાઠની અંદર ભણી ગયા શેર જપ્તી વિશે. શેર જપ્તી જે છે શિક્ષાત્મક પગલું છે. ના છૂટકે કંપની જે છે એ પગલું ભરે છે. પરંતુ શેર ફેરબદલી છે સ્વેચ્છાએ થાય છે. વ્યક્તિ મરજિયાત રીતે કરે છે. શેર જપ્તી ફરજિયાત છે. જ્યારે શેર ફેરબદલી છે સ્વેચ્છાએ કરવામાં આવે છે. કોઈ શેરધારક પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે, બક્ષિસ આપે ત્યારે માલિકી હક કોણ ફરે છે? એટલે એ માલિક બની જાય છે અને આ વ્યક્તિ જે છે સામાન્ય થઈ જાય છે. ટૂંકમાં પોતાનો માલિકી હક બીજાની તરફેણમાં જતો કરવો. પોતાનો માલિકી હક બીજાની તરફેણમાં જતો કરવો. એટલે તમે એને શેરનું હસ્તાંતરણ કહી શકો છો, શેરની ફેરબદલી કહી શકો છો, અથવા તો તમે એની લે-વેચ પણ કહી શકો છો. હવે તમે મોટાભાગે ભારતીય અર્થતંત્રની જ્યારે વાત આવતી હોય ત્યારે શેર બજાર જે છે એ એક પારાશીસી તરીકે જોવામાં આવે છે. શેર બજાર શું છે એની આખી વિગતો આપણે જોઈશું. સાથે સાથે અહીંયા એટલી સરળ રીતે ફેરબદલી કરવામાં આવે છે કે જેમાં કોઈ પણ લાંબી કાયદાકીય પ્રક્રિયાઓ થતી નથી. હવે ધારો કે કોઈ એક વ્યક્તિ છે, એનું નામ છે A અને બીજો વ્યક્તિ છે B. એ વ્યક્તિ પોતાના 10 શેર જે છે એમાંથી 5 શેર છે એ 5 આ B ને આપે છે. એટલે B પાસે 5 શેર થયા. એટલે આ વ્યક્તિ પાસે માત્ર ને માત્ર 5 શેર રહેશે. આ 5 નો માલિક છે. આ વ્યક્તિ પાસે કંઈ નહોતું એટલે 5 શેર એવા આની પાસે પણ 5 છે. હવે આ વ્યક્તિને રૂપિયાની જરૂર પડે છે. આ વ્યક્તિને રૂપિયાની જરૂર પડે એટલે પોતાના 3 શેર છે ને આપી દે છે. આની પાસેથી માઈનસ થાય કે આની પાસે 2 શેર વધે, આની પાસે 8. ટૂંકમાં ગમે ત્યારે ગમે એની સાથે કંપની ધારા ધોરણ મુજબ, નીતિ નિયમ મુજબ શેરની ફેરબદલી થઈ શકે છે. ધારો કે આ A આ B ને શેર વેચ્યા છે અને જ્યારે તેને જરૂર પડે ત્યારે ફરી પાછા આ શેર ખરીદી શકે છે. એવું નથી કે એકવાર આપ્યા પછી બીજી વાર તમે એને ખરીદી શકતા નથી. ટૂંકમાં શેર જે છે એ વેચવાનો, ખરીદવાનો, ગીરો મૂકવાનો, બક્ષિસ આપવાનો બધો અધિકાર છે શેરધારકને રહેલો છે. હવે આપણે જોઈએ શેર શું છે. તો કે શેર છે જંગમ મિલકત છે. આપણે આ અગાઉ જોઈ ગયા.
બક્ષિસ આપવાનો અધિકાર છે, સાથે જ ગીરો મૂકવાનો અધિકાર છે અને કોઈ પણ વ્યક્તિને વેચવાનો અધિકાર શેરધારકને મળે છે। ટૂંકમાં શેરધારક પાસે આ ત્રણ અધિકાર હોય, એક તો બક્ષિસ આપવાનો, એક ગીરો મૂકવાનો, એક છે વેચવાનો। આ બધા જ અધિકાર જે છે એક જંગલ મિલકતની તરીકેનો ઉપયોગ કરી શકે છે। હવે મિત્રો આપણે એ જોવાનું છે કે સાથે સાથે લોર્ડ બ્લેકબર્ન છે એણે એક સરસ મજાનું વાક્ય કીધેલું જે આપણે અગાઉના પાઠમાં ભણી ગયા। લોર્ડ બ્લેકબર્ન એમ કહે છે કે જોઈન્ટ સ્ટોક કંપની જે છે એ શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થાય એ જોવાનું કામ જે છે એ જોઈન્ટ સ્ટોક કંપનીનું છે। ટૂંકમાં એકાંકી પેઢી અને ભાગીદારી પેઢી પછી જોઈન્ટ સ્ટોક કંપનીની શરૂઆત કરવાનું મુખ્ય કારણ છે શેરની ફેરબદલી અથવા માલિકી જે છે એ સરળતાથી થઈ શકે। જો શેરની વાત કરવામાં આવે તો શેર બજાર જે છે ભારતીય અર્થતંત્ર સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે, એટલે આપણે ભારતીય અર્થતંત્રની પારાશીશી તરીકે પણ એને ઓળખી શકીએ છીએ। ભારતીય અર્થતંત્રની પારાશીશી તમે ઘણી વખત જોયું હશે કે ન્યૂઝપેપરમાં આવતું હોય કે આજે આટલા ટકા સેન્સેક્સ છે તૂટ્યો, અથવા આજે આટલા ટકા નિફ્ટીમાં કડાકો બોલ્યો, અથવા સેન્સેક્સ જે છે એ આજે ઉચ્ચતમ સપાટી ઉપર અથવા તો સૌથી નીચેની સપાટી અથવા લઘુત્તમ સપાટી પર આવા શબ્દો ન્યૂઝપેપરમાં જોવા મળે છે અથવા સમાચાર સાંભળતા હોય આપણે સાંભળીએ છીએ। તો આ નિફ્ટી, સેન્સેક્સ, શેર બજાર શું છે તો એના વિશે આપણે જોઈન્ટ સ્ટોક કંપનીની વાત કરી, એ જ આ અર્થતંત્રની એક પારાશીશી છે। સરકારે શેરની ફેરબદલી ઉપર કરવેરા નાખેલા છે। સરકારે શેરની ફેરબદલી ઉપર કરવેરા નાખેલા છે। ટૂંકમાં જેટલી શેરની ફેરબદલી વધુ થશે, જેટલા શેરની ફેરબદલી વધશે એટલી જ સરકારને આવક વધે। ટૂંકમાં ક્યાંક ને ક્યાંક માલિકી હક અને રોકડની ફેરબદલી પણ થાય છે। જે વ્યક્તિ શેર મેળવે છે એ પોતે માલિક બને છે અને જે શેર ગુમાવે છે એની પાસે રોકડ આવે છે, એક મિલકત તરીકે એની લેવેચ કરવામાં આવે છે। હવે આમાં શું ફેર પડે છે કે ભારતીય અર્થતંત્રની પારાશીશી છે, સાથે ફેરબદલી ઉપર કરવેરા સરકારે નાખેલા હોય છે। જેટલી ફેરબદલી વધુ થશે અથવા શેરની જેટલી લેવેચ વધુ થશે એટલા જ ટેક્સની આવક છે સરકારને વધુ થાય છે। ત્યારબાદ તો આપણે જોવાનું છે કે વેચાણને કારણે વેચનારને રોકડ મળે છે અને શેર ધારક છે એને માલિકી મળે છે, એને માલિકી હક જે છે પ્રાપ્ત થાય છે। એટલે શેર ખરીદે છે એ માલિક બને છે, શેર વેચે છે એને રોકડ મળે છે, સાથે શેર હોલ્ડર એટલે કે શેર ધારક નવા જે ભાવમાં ફેરફાર થાય છે એનો લાભ છે એ મેળવી શકે છે। ક્યાંક ને ક્યાંક શેરની અંદર આપણે અગાઉ જોઈ ગયા કે ડિવિડન્ડમાં વધારો થતો હોય તો શેરના ભાવમાં પણ વધારો થાય। આજે અત્યારે આ કિંમત છે, કદાચ કલાક પછી એની ભાવમાં પણ ફેરફાર થઈ ગયો હોય તો એ ભાવનો ફેરફાર છે એ શેર હોલ્ડર કરી શકે। એવું નથી કે આજે 5 રૂપિયા લીધો એટલે 5 વર્ષ પછી 5 રૂપિયામાં મારે વેચવું પડે, અને એવું નથી કે આજે 5000 નો શેર લીધો તો આવતીકાલે મને 10000 આપે, ક્યારેક માર્કેટ નીચું હોય તો એ તમને 2000 નો પણ છે, ક્યારેક ખોટ પણ થાય છે। પરંતુ મોટા ભાગે શેર હોલ્ડરો એવા શેર પસંદ કરતા હોય છે કે જેમાં એને લાંબા ગાળે ફાયદો દેખાતો હોય અથવા જે કંપની મોટા પ્રમાણમાં પ્રોફિટ કરતી હોય।
એટલે શેર હોલ્ડર જે છે એને ભાવમાં ફેરફારનો લાભ મળે છે। સાથે સાથે આપણે જોઈએ તો બિનકાર્યક્ષમ એકમો જે છે એનો નાણાંનો જે પ્રવાહ છે કાર્યક્ષમ એકમો છે એની તરફ વળે છે। કે જે બંધ પડ્યા રહેલા એકમો છે એનો ક્યાંક ને ક્યાંક નાણાકીય પ્રવાહ જે છે એ શેર બજારને લીધે એમાં તરંગતા આવે છે, લિક્વિડિટી આપણે જેને કહીએ છીએ કે રૂપિયા જે છે સતત ફરતા રહે છે। ત્યારબાદ આવે છે કે શેર બજારના લીધે શેર બજારનો અને મૂડી બજારનો વિકાસ થાય છે। મૂડી બજારનો વિકાસ થાય છે અને કંપની સ્વરૂપ જે છે એ વિકાસ પામે છે। આટલા મુદ્દા જે છે એ શેર અને શેર બજારને લગતા છે કે જે આપણે ખાસ યાદ રાખવાના છે। સર્વપ્રથમ આપણે એ જોવાનું છે કે શેર બજાર છે ભારતીય અર્થતંત્રની પારાશીશી કહેવાય છે। ક્યાંક ને ક્યાંક કોઈ પણ દેશનું અર્થતંત્ર છે એ ક્યાંક ને ક્યાંક એના શેર બજાર અથવા મૂડી બજાર પર આધાર રાખતો હોય છે। શેર ફેરબદલી ઉપર કરવેરા જે છે એ નાખવામાં આવે છે સરકાર દ્વારા, એટલે જેટલી શેરની ફેરબદલી થાય એટલી સરકારને વધુ આવક થાય, એટલે શેર બજાર વધુ ને વધુ ઝડપી રીતે પ્રક્રિયા કરતું રહે એવો ઉદ્દેશ્ય છે સરકાર દ્વારા કરવામાં આવે છે। સાથે જ શેર બજારની જે ટેક્સીસની આવક છે એ પણ મળે છે। શેર વેચનાર છે એને રોકડ મળે છે, શેર ધારણ કરે છે એને માલિકી હક મળે છે, સાથે શેર હોલ્ડર છે એના ભાવમાં ફેરફાર જે કંઈ થતા હોય તો એનો લાભ મળી રહે છે, જે કંઈ વધઘટ છે એનો લાભ મળે છે। બિનકાર્યક્ષમ એકમો છે એના જે નાણાંઓ જે પડ્યા રહ્યા છે એને નાણાંનો પ્રવાહ છે કાર્યક્ષમ એકમો તરફ જાય છે। શેર બજાર અને મૂડી બજારનો વિકાસ થાય છે, કંપની સ્વરૂપ જે છે વિકાસ પામે છે અને વ્યાપક રીતે એ વિશાળતા અનુભવે છે। હવે આપણે જોવાનું છે કે શેર ફેરબદલીમાં શેરના કેટલા પ્રકારો આવે છે। શેર ફેરબદલી અંગેની જોગવાઈ શેર ફેરબદલી, હવે આના માટે તમને એમ થશે કે આપણે તો શેર ફેરબદલીનો શબ્દ ક્યાંક સાંભળ્યો છે। શેર ફેરબદલી અર્થ જોઈ ગયા છે, શેર ફેરબદલી પત્રકની વાત થઈ હતી, હવે વાત કરવાની છે શેરની ફેરબદલી કરવાની જોગવાઈઓ। તો શેરની ફેરબદલી માટે સર્વપ્રથમ રીતે નિયમન પત્રમાં એની જોગવાઈ હોવી જોઈએ। શેર ફેરબદલી માટે કંપનીના ધારાધોરણ મુજબ અને નિયમન પત્રમાં જો એની જોગવાઈ હોય તો એના આધારે શેર ફેરબદલી જે છે આસાનીથી કરી શકે છે। ક્યાંક ને ક્યાંક શેર ફેરબદલીના નિયમો જે છે એ સંચાલક મંડળ અને નીતિ નિયમ મંડળ જે છે એને લાગુ પડે છે। ક્યારેય પણ શેર હોલ્ડરના અધિકારો પર પ્રતિબંધ છે લાગી શકાતો નથી, પ્રતિબંધ કે નિયંત્રણ મૂકી શકાતો નથી। હા, સિવાય કે નાણાકીય કટોકટી હોય, આકસ્મિક કોઈ સંજોગો હોય તો જ શેર જે છે એને અત્યારે પ્રતિબંધ મૂકી શકાય છે। બાકી શેર ધારકોના જે અબાધિત અધિકારો છે એને કોઈ પણ સંજોગોની અંદર પ્રતિબંધક કરવામાં આવતું નથી કે એને નિયંત્રણમાં રાખવામાં આવતું નથી। હમણાંની જો આપણે પરિસ્થિતિ જોઈએ તો કોરોનાની મહામારી ચાલતી હતી એ સમયગાળા દરમિયાન જ્યારે દરેક પ્રકારના શેર બજારોને દરેક બજારો જે છે એ બંધ હતા એ સમયગાળા દરમિયાન શેર બજાર ઠપ હોવાથી એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, એટલે એ માત્ર ને માત્ર શેર બજાર ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે એવું આપણે નથી કહી શકતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોની સુખાકારી સાથે જોડાયેલું હતું એટલા માટે। પણ આ સિવાય કોઈ પણ જાતના પ્રતિબંધ કે નિયંત્રણ છે મૂકવામાં આવતા નથી। હવે શેર ફેરબદલી જોઈએ એની પહેલા આપણે શેરના પ્રકાર જોવા પડે। ધોરણ 11 માં તમે ભણી ગયા છો
ફિઝિકલ શેર. અને બીજો પ્રકાર આવે છે અમૂર્ત પ્રકારના શેર. અમૂર્ત પ્રકારના શેર. આ શેરને ડીમેટ શેર કહેવામાં આવે છે. આ ડીમેટ શેર છે. ટૂંકમાં શેરના તમને ક્યારે પણ એવો પ્રશ્ન પૂછે કે શેરના કેટલા પ્રકાર છે અને કયા કયા, એમાં લખવું પડે કે શેરના બે પ્રકાર છે, મૂર્ત પ્રકારના શેર અને અમૂર્ત પ્રકારના શેર. એનું ઇંગ્લિશ વર્ઝન એટલા માટે લખ્યું છે કે તમને ખ્યાલ આવે. મૂર્ત એટલે ફિઝિકલ અને અમૂર્ત એટલે ડીમેટ. ફિઝિકલ એટલે કે જેને તમે પકડી શકો છો, જેને તમે સમક્ષ જોઈ શકો છો, વાંચી શકો છો, અનુભવી શકો છો. જ્યારે અમૂર્તની અંદર તમે એને પકડી કે એવું શકતા નથી, ખાલી અનુભવી શકો છો. એને અમૂર્ત કહેવામાં આવે છે. જો હવે વાત કરવામાં આવે તો આ બંને શેર વિશે આપણે માહિતી મેળવવાના છીએ, પણ ફરીથી એક વખત આપણે દરેક જે મુદ્દા છે એ જોઈ જઈએ કે એકાંકી વેપારી પછી ભાગીદારી પેઢી જે છે અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી પેઢીના ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એવા સંજોગો રહ્યા કે જેના કારણે કંપની સ્વરૂપ છે અસ્તિત્વમાં આવ્યું. કંપની સ્વરૂપ છે એમાં મૂડીના નાના નાના ભાગ કરવામાં આવ્યા, જેને શેર એવું નામ આપવામાં આવ્યું. હવે આ શેર જે છે એનાથી કોઈ પણ વ્યક્તિ છે એ કંપનીનો માલિક બની શકે છે. એટલે કે એને જેટલા પ્રમાણમાં શેર ધારણ કર્યા છે એટલા પ્રમાણમાં એ કંપનીનો માલિક ગણાય છે. કંપની સ્વરૂપની અંદર શેર ફેરબદલી જે છે અથવા શેરનું હસ્તાંતરણ છે એ સ્વેચ્છાએ કરવામાં આવે છે. કોઈ પણ શેરધારક અન્ય વ્યક્તિને શેર વેચે, બક્ષિસમાં આપે, ત્યારે માલિકી હક છે એ પણ બદલાઈ જાય છે. જેમ તમારી મિલકત છે એ જ રીતે તમે શેરને ગીરવે પણ મૂકી શકો છો અને એની ઉપર નાણાં છે ધિરાણ કરી શકો છો. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો પોતાનો માલિકી હક બીજાની તરફેણમાં જતો કરવો, જેને આપણે શેરની ફેરબદલી કહીએ છીએ. શેર જે છે એ જંગમ મિલકત છે. એને બક્ષિસ આપવાનો, ગીરો મૂકવાનો અને વેચવાનો અધિકાર છે. સાથે લોર્ડ બ્લેકબર્ન છે એણે કહ્યું છે કે જોઈન્ટ સ્ટોક કંપની છે એ એટલા માટે અસ્તિત્વમાં આવી કે ક્યાંક ને ક્યાંક માલિકી હક અથવા શેરની જે ફેરબદલી છે ખૂબ સરળતાથી થઈ શકે. શેર બજાર છે અર્થતંત્રની પારાશીશી છે. શેર ફેરબદલી ઉપર કરવેરા સરકાર એ નાખે છે, જેના કારણે શેર બજારની આવક છે સરકારને ક્યાંક ને ક્યાંક મળે છે. શેર વેચનારને રોકડ મળે છે, જ્યારે શેર ધારણ કરનારને માલિકી હક પ્રાપ્ત થાય છે. શેર હોલ્ડર છે એ શેર ખરીદ્યા પછી ભાવમાં થતા ફેરફારો છે એનો લાભ મેળવી શકે છે. બિનકાર્યક્ષમ એકમો છે એનો નાણાકીય પ્રવાહ છે કાર્યક્ષમ એકમ તરફ જે છે આવી શકે છે. ત્યારબાદ શેર બજાર છે એનાથી મૂડી બજારનો પણ વિકાસ શક્ય બને છે. ત્યારબાદ આપણે જોવાનું છે કંપની સ્વરૂપ વિકાસ પામે છે, સાથે વ્યાપક અને વિશાળ ફલક ઉપર જે છે અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ આપણે જોયું કે શેર ફેરબદલીની જોગવાઈ. શેર ફેરબદલીની જોગવાઈ નિયમન પત્રના આધારે કરવામાં આવે છે. એની ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ કે નિયંત્રણ
એ શેર ધારક પાસે હોય. મૂર્ત પ્રકારના એટલે કે જેને એ ટચ કરી શકે, જેને અડી શકે. શેરનું પ્રમાણપત્ર હોય. આ શેરના પ્રમાણપત્રની અંદર દરેક પ્રકારની વિગતો લખેલી હોય, જેની અંદર કંપનીનું નામ હોય, શેર ધારકનું નામ હોય, શેર ધારકનું સરનામું હોય, શેર ધારણ કર્યાની વિગત હોય, એટલે કે ટૂંકમાં એને કેટલા પ્રકારના અને કેવા શેર એને ધારણ કર્યા છે એ હોય, શેરની કિંમત હોય અને કંપનીની સામાન્ય મહોર હોય. આટલું શેર પ્રમાણપત્રની અંદર હોય છે. કેટલી કિંમત ભરી છે, શેર ધારક કોણ છે, શેર ધારણ કર્યા છે તો એના પ્રકાર, શેર જે છે એની વિગતો હોય, સાથે સાથેનું સરનામું, કંપની છે એની બધી વિગતો અને કંપનીની સામાન્ય મહોર જે છે એ આ પ્રકારના શેરની અંદર જોવા મળે છે. પણ એક વસ્તુ ખાસ અહીંયા નોંધવા જેવી છે કે શેર પ્રમાણપત્ર છે આ પ્રકારના શેરની અંદર શેર પ્રમાણપત્ર ફાટી જવાની, ચોરાઈ જવાની, આગમાં નાશ પામવાની, અથવા કોઈ દુર્ઘટનાવશ એનો ગુમાવવાનો દર સતત રહે છે. કારણ કે એ ફિઝિકલ ફોર્મમાં છે એટલે ક્યાંક ને ક્યાંક આગ લાગવાથી, ચોરાઈ જવાથી, ફાટી જવાથી, કોઈ દુર્ઘટના થાય, ધારો કે પાણી છે, પાણીમાં પડી ગયું, પૂરાયું અને પાણીમાં પડી ગયું એટલે તો એનો નાશ થઈ જવાનો છે અથવા તો એને ગુમાવી દેવાનો દર જે છે સતત શેર પ્રમાણપત્રમાં રહે છે. અને આ કારણોસર અમૂર્ત પ્રકારના શેર જે છે અસ્તિત્વમાં આવે છે. ટૂંકમાં આ શેરના પ્રમાણપત્રની અંદર તમારે ક્યાંક ને ક્યાંક દરેક પ્રકારના શેર જે છે એના પ્રમાણપત્રોને સાચવી રાખવા પડે છે. એટલે સાચવવાનો ખૂબ મોટો પ્રશ્ન હોય છે. ક્યારેક એવા ઉધઈ અથવા તો કોઈ એવા વિશિષ્ટ પ્રકારના જંતુઓ જો એની ઉપર લાગી ગયા તો એને ફાડી ખાય છે. સાથે કોઈ નાના બાળકના હાથમાં આવી જાય તો પણ ફાટી જવાની બીક રહે છે. ક્યારેક આગ લાગી હોય તો એ ઘટનામાં એનો નાશ થવાની સંભાવના રહેલી છે. ક્યારેક કોઈ ગતિચૂકથી આપણાથી ક્યાંક મુકાઈ જાય તો પણ શેર પ્રમાણપત્ર જે છે એની કિંમતો આપણે જે કાંઈ ભરી છે એ આપણી જાય છે. ટૂંકમાં ક્યાંક ને ક્યાંક મૂર્ત પ્રકારના શેર છે એ સાચવવાનો પ્રશ્ન ઉદ્ભવતો હતો. એટલા માટે અમૂર્ત પ્રકારના શેર જે છે અસ્તિત્વમાં આવે છે. હવે આપણે જોવાનું છે અમૂર્ત પ્રકારના શેર જે છે એની જોગવાઈ કેવી છે. અમૂર્ત પ્રકારના શેરની જો વાત કરવામાં આવે અહીંયા બંને એટલા માટે સાથે લખું છું કે ક્યાંક ને ક્યાંક તમને બંને
પ્રમાણપત્રો હોતા નથી. એને ચોરાઈ જવાના કે એવા ગેરફાયદાઓ છે નહીં. હવે આમાં કોઈ પ્રમાણપત્ર હોતા નથી એટલે સંગ્રહ કરવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. સાથે જ એને ફાટી જવાની, ચોરાઈ જવાની, આગમાં નાશ પામવાની, દુર્ઘટનાવશ એને ગુમાવવાનો કોઈ ડર રહેતો નથી. એટલે બધી રીતે એમાં સિક્યોર ફીલ થાય છે અને ખૂબ સેફટી રીતે આ અમુક પ્રકારના શેર છે ના શેર ધારકો જે છે એ નિશ્ચિતપણે આ શેર છે ધારણ કરી શકે છે. ટૂંકમાં આજે આપણે શેર ફેરબદલી જોઈ, શેર ફેરબદલીની જોગવાઈઓ જોઈ. એમાં શેરના પ્રકાર વિશે આપણે અત્યારે જોઈ રહ્યા હતા કે મૂર્ત પ્રકારના શેર એટલે ફિઝિકલ શેર અને અમૂર્ત પ્રકારના, એમ બે પ્રકારના શેર રહેલા છે. મૂર્ત પ્રકારના શેર એટલે વાસ્તવિક પ્રકારના શેર કહેવામાં આવે છે. સાથે સાથે એને ફિઝિકલ શેર પણ કહેવામાં આવે છે, જેમાં શેરનું પ્રમાણપત્ર હોય છે. આ શેરના પ્રમાણપત્રની અંદર કંપનીનું નામ હોય, શેર ધારકનું નામ હોય, એનું સરનામું હોય, શેર ધારણની વિગતો હોય, શેરની કિંમત હોય છે અને કંપનીની સામાન્ય મોહર લગાવી અને શેરનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. એટલે જે તે વ્યક્તિ આ શેર ધારણ કર્યા છે એવો ખ્યાલ આવે. પણ આનો એક ગેરફાયદો એ છે કે શેરનું પ્રમાણપત્ર ફાટી જવાની, ચોરાઈ જવાની, આગમાં નાશ પામવાની, દુર્ઘટનાવશ એને ગુમાવવાનો ડર છે કાયમ રહે છે. પરંતુ બીજા પ્રકારના જે શેર છે કે અમૂર્ત પ્રકારના શેર, જેને ડીમેટ શેર કહેવામાં આવે છે. આ ડીમેટ શેર જે છે એમાં કોઈ પણ પ્રકારનું શેર પ્રમાણપત્ર હોતું નથી. એ ડીમેટ ખાતું જે શેર ધારકે ખોલાવેલું છે બેંકમાં, એ ખાતામાં એના શેર જે છે જમા રહે છે, એટલે એને ડીમેટ ખાતું ના શેર કહેવામાં આવે છે. સાથે આમાં કોઈ પ્રકારનું પ્રમાણપત્ર હોતું નથી એટલે એને સંગ્રહનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. કે જે મૂર્ત પ્રકારના શેરમાં ખોવાઈ જવાનો, ફાટી જવાનો, ચોરાઈ જવાનો, નાશ પામવાનો જે કાંઈ પ્રકારના એને ગુમાવવાનો ડર હતો એ અમૂર્ત પ્રકારના શેરમાં રહેતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આના પછીના લેક્ચરની અંદર આપણે મૂર્ત પ્રકારના શેરની ફેરબદલી કેવી રીતે થાય, અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલી કેવી થાય, કંપની ધારા ધોરણ મુજબ કઈ કઈ જોગવાઈઓ છે, નીતિ નિયમો શું છે, એના નિયમન પત્રમાં એની જોગવાઈઓ શું કહે છે, એ દરેક વિશે વિગતની માહિતી મેળવવાની છે. ત્યાં સુધી તમે ઘરે રહો, અભ્યાસ કરતા રહો. સ્ટે સેફ, સ્ટે એટ હોમ. ધન્યવાદ.